ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતના ત્રીજા દિવસે આજે આપણે બનાવીશું આલુ પરાઠા। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખૂબ જ સરળ રીતે બની જાય છે અને બધાને ભાવે એવા બને છે। આ આલુ પરોઠા ખૂબ જ સોફ્ટ બનીને તૈયાર થાય છે। વ્રતમાં આવી અલગ અલગ વાનગી બનાવીને આપશો તો વ્રત કરનારને આ વાનગીઓ ગમશે એવી છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। આલુ પરાઠા બનાવવા માટે અહીં મેં મોરસની ભાજી લીધી છે। મોરસની ભાજીના પાન આ રીતે છૂટા પાડી લેવાના છે। જો નાના પાનવાળી મળે તો તમે એ પણ ઉપયોગ કરી શકો છો। અહીં મને મોટા પાનવાળી મળી છે એટલે મેં મોટા પાનવાળી યુઝ કરી છે। હવે ભાજીના પાનને ડાળીમાંથી આ રીતે છૂટા પાડી લેવાના છે। મોરસની ભાજી દરિયાઈ ભાજી હોય છે, એ સ્વાદમાં થોડી ખારશ પડતી હોય છે। ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતમાં આ ભાજી ખાઈ શકાય છે। આ ભાજીનો ઉપયોગ કરવાથી વાનગીનો સ્વાદ પણ સારો લાગે છે, આખા દિવસની મીઠાની પૂર્તિ પણ થાય છે અને એનર્જી પણ મળી રહે છે। હવે આ ભાજીને પાણી એકદમ ચોખ્ખું ન થાય ત્યાં સુધી ધોવાની છે। પહેલી વખત ધોતા પાણી એકદમ કાળું થઈ ગયું છે, એમાં માટીનો ભાગ છે, એટલે આ ભાજીને એકદમ સારી રીતે ધોવી જરૂરી છે। પાણી એકદમ ચોખ્ખું થાય ત્યાં સુધી એને ધોવાની છે, એટલે બધી માટીનો ભાગ એમાંથી નીકળી જાય। હવે અહીં મેં 4 થી 5 વાર ભાજીને ધોઈ લીધી છે। હવે પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું છે। હવે આપણે ભાજીનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે ભાજીને સારી રીતે ધોઈ લીધી છે। હવે ભાજીને આપણે 2 થી 3 મિનિટ માટે બાફી લેવાની છે। હવે અહીં આપણે આલુ પરાઠા બનાવવાના છે, એટલે અહીં મેં એક મીડિયમ સાઇઝના બટાકાને બાફીને આ રીતે મેશ કરી લીધો છે। હવે મસાલો કરી લઈશું। તો એના માટે અહીં મેં મોળું મરચુંને કાપી લીધું છે, એ ઉમેરી દઈશું। સાથે આદુને છીણી લીધું છે, એ પણ ઉમેરી દઈશું। હવે એમાં કાપેલા લીલા ધાણા ઉમેરીશું। મરચું આદુની ક્વોન્ટિટી તમે તમારા હિસાબે વધતી ઓછી કરી શકો છો। હવે એમાં 1 ચમચી જેટલા તલ ઉમેરીશું, સાથે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। હવે અહીં મેં મોરસની ભાજીને બાફી લીધી છે, એ ઉમેરી દઈશું। તમે કાચી પણ ઉમેરી શકો છો, પણ આલુ પરાઠામાં મેં અહીં બાફીને યુઝ કરી છે। ભાજી અને મસાલાને બટાકા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે મસાલાને બટાકા સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આ મસાલામાં આપણે જરૂરિયાત પ્રમાણે ઘઉંનો લોટ ઉમેરતા જઈને રોટલીનો લોટ આપણે જે બાંધીએ છીએ એ રીતે બાંધીને તૈયાર કરી લેવાનો છે। અહીં મોણ નાખવાનું ભૂલાઈ ગયું હતું, એટલે 1 થી 2 ચમચી જેટલું મોણ ઉમેરીશું। મોણ માટે મેં અહીં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે। હવે અહીં જરૂરિયાત પ્રમાણે ઘઉંનો લોટ ઉમેરતા જઈને આપણે જે પરાઠાનો લોટ તૈયાર કરીએ છીએ એ રીતે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। આ લોટ બાંધવા માટે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો, બટાકા અને ભાજીના મોઇશ્ચરથી જ આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો છે એને નોર્મલ રોટીના લોટમાં સ્ટફિંગ કરીને આલુ પરાઠા અલગ રીતે પણ બનાવી શકો છો। લોટ બાંધીને હવે તૈયાર કરી લીધો છે, એને આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દીધો છે। એના ઉપર હવે આપણે થોડું તેલ નાખીને લોટને એકવાર મસળી લેવાનો છે। હવે લોટમાંથી આપણે લુવા બનાવીને તૈયાર કરી લઈશું। વ્રતમાં આ વાનગી તમે ખૂબ જ ઝડપથી બનાવીને સર્વ કરી શકો છો। તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો, અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। લુવા બનાવીને તૈયાર કરી લીધા છે। હવે એક લુવો લઈને ઉપર સૂકો લોટ ભભરાવીને આપણે જે રોટલી વણીએ છીએ એ રીતે એની રોટલી બનાવીને તૈયાર કરી લેવાની છે। હવે પરાઠાને એકદમ પાતળા વણીને તૈયાર કરી લેવાના છે। પાતળા વણવાથી પણ આ પરાઠા ચવડ નથી થતા, કારણ કે આપણે એમાં બાફેલા બટાકા ઉમેર્યા છે। હવે આ રીતે આપણે પરાઠા બનાવીને તૈયાર કરી લીધા છે, એ જ રીતે આપણે બાકીના પરાઠાને પણ વણી લેવાના છે। આ રીતે સ્ટફિંગની ઝંઝટ વગર તમે આલુ પરાઠા બનાવીને તૈયાર કરી શકો છો। હવે અહીં પરાઠા બનાવીને તૈયાર કરી લીધા છે, એને હવે આપણે શેકી લઈશું। તમે નોનસ્ટિક તવો પણ યુઝ કરી શકો છો। અહીં મેં લોખંડની તવીનો યુઝ કર્યો છે। તવીને થોડી તેલ વડે ગ્રીસ કરી લેવાની છે। હવે આપણે જે નોર્મલ પરાઠા શેકીએ છીએ એ જ રીતે આ પરાઠાને શેકી લેવાના છે। પરાઠા એક બાજુ શેકાય એટલે બીજી બાજુ પલટાવી લેવાનું છે। પલટાવીને બીજી બાજુ પણ શેકી લેવાનું છે। પહેલાં એના ઉપર તેલ નથી ઉમેરવાનું, એને કાચું પાકું શેકી લેવાનું છે। હવે થોડું શેકાય એટલે એક તરફ તેલ લગાવીને
એને શેકી લેવાનું છે। હવે પરાઠા ઉપર તેલ લગાવીને એને આ રીતે દબાવીને સરસ રીતે શેકી લેવાનું છે। હવે પરાઠાને અલટ પલટ કરીને બંને તરફ સરસ રીતે શેકી લીધું છે। આ જ રીતે આપણે બાકીના પરાઠાને પણ શેકી લઈશું। હવે પરાઠા શેકાઈ ગયા છે, એને હવે આપણે સર્વ કરીશું। એક બાજુ આપણે પરાઠા બનાવતા જઈને બીજી બાજુ આપણે સર્વ કરતા જઈશું તો બેની જગ્યાએ 4 પરાઠા ખવાય એવા બને છે। તમે પણ એકવાર આ રીતે આલુ પરાઠા બનાવીને જરૂરથી ટ્રાય કરો। આ પરાઠા ગરમા ગરમ તો સારા જ લાગે છે, પણ ઠંડા પડ્યા પછી પણ એકદમ સોફ્ટ રહે છે। આ પરાઠાને હવે આપણે દહીં સાથે સર્વ કરીશું। વિડીયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો, અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવી વાનગીના નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।